નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતના એ નિવૃત્ત સૈનિકો કે જેણે દેશની સેવા માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું, સરહદની રક્ષા કરી, દેશની રક્ષા કરી અને આજે એમને પોતાના હક માટે આંદોલન કરવું પડે છે. ગુજરાતની આજે આ પરિસ્થિતિ છે અને પોતાના જે પણ પડતર પ્રશ્નો છે એની માંગણી કરવા માટે, એની રજૂઆત કરવા માટે આંદોલનનો માર્ગ એટલા માટે અપનાવવો પડ્યો કારણ કે અત્યાર સુધી ઘણી વખત રજૂઆતો કરી, ઘણા આવેદનપત્ર આપ્યા અને ઘણી બધી વખત પોતાની માંગણી રજૂ કરી, પરંતુ આ માંગણી નહીં સંતોષાતા આખરે માજી સૈનિકો, જે ગુજરાતના નિવૃત્ત સૈનિકો છે, એને રસ્તા પર ઉતરવું પડ્યું, એને ખુદ આંદોલન કરવું પડ્યું. આ એ જ સૈનિકો છે કે જે દેશની સેવા કરતા હતા, દેશની રક્ષા કરતા હતા, સરહદની રક્ષા કરતા હતા. આજે એમના પ્રશ્નો માટે એમને ખુદ લડત લડવી પડે છે અને ગુજરાતના આવા જ નિવૃત્ત સૈનિકો જે છેલ્લા 23 દિવસથી આંદોલન પર ઉતર્યા છે અને ગઈકાલે સત્યાગ્રહ છાવણીથી લઈ સચિવાલય સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કેટલાક માજી સૈનિકોની અટકાયત પણ કરવામાં આવી કારણ કે પોલીસનું એવું કહેવું હતું કે પરમિશન વગર આ રેલી કાઢવામાં આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક સચિવાલય સુધી પહોંચતા આ નિવૃત્ત સૈનિકોને અટકાવવાનો જોરદાર પ્રયાસ કરવામાં આવ્યો. શું પરિસ્થિતિ છે હાલ, શું માંગણી છે તેમની અને આ આંદોલન આગામી સમયમાં કઈ રીતે આગળ વધશે, આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા માટે અમારી સાથે ગુજરાતના એક નિવૃત્ત સૈનિક દિગ્વિજયસિંહ જોડાઈ ગયા છે. દિગ્વિજયસિંહજી, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. ધન્યવાદ. હું વાઘેલા દિગ્વિજયસિંહ. આજ જે ગુજરાત સમુદાયના ચેનલના માધ્યમથી જે મને બોલવાનો મોકો આપ્યો છે તેનો હું ખૂબ ખૂબ આભારી છું. અને આજ જે અમારા આ મુદ્દા કહેવાના મતલબ કે અભી 23 દિવસથી તો અમે ધરણા ઉપર બેઠા હતા, પણ આ મુદ્દો કહેવાના મતલબથી 2022 થી ચાલી રહ્યો છે અને આ મુદ્દે 2022માં કમિટી બી બની હતી અને એના પર વાટાઘાટો બી થઈ હતી. એમાં બકાયદા રાજ્યપાલની બેઠકો થઈ હતી, રાજ્યપાલના નિવેદનો હતા, રાજ્યપાલના સહી સિક્કા સાથે એ કમિટી બની હતી. પણ તમે એ સરકારશ્રીમાંથી એ પણ કહેવામાં આવ્યું હતું કે આ તમારા કામ થઈ જશે, પણ 2022 પછી આ કાગળિયા ક્યાં ગયા, આ મુદ્દાઓ ક્યાં ગયા, કોઈને પણ કશી જ ખબર નથી. અને અત્યારે અમે એ મુદ્દા છોડીને ખાલી એક જ મુદ્દો લઈને અમે બેઠા છીએ કે અનામત. જે પણ અમારી માજી સૈનિકની ગવર્મેન્ટ જોબમાં જે વેકન્સીઓ છે, અમારું કહેવું એટલું જ છે કે જે અમારી વેકન્સી અનામત આપો છો એ અમારા માજી સૈનિકથી જ ફિલઅપ કરો. બીજો કોઈ અમારો મોટો મુદ્દો નથી. પણ આ મુદ્દા માટે પણ અમને 2 મહિનાથી અમારી સાથે ખોખો રમવામાં આવે છે. દરેક આજની કહેવામાં આવે કે સચિવાલયની દરેક ઓફિસોમાંથી અમે જઈ ચૂક્યા છીએ અને 1 થી 100 સુધી સાંભળવાનું, પણ 100 પછી એમ જ કહેવાનું કે મારું કામ નથી, પેલી ઓફિસે જાઓ, પેલી ઓફિસથી પેલી ઓફિસે જાઓ. બસ આ જ રીતે અમને એકબીજા ઓફિસે ફેરવવામાં આવે છે. બાકી એનું કોઈ નિરાકરણ આવતું નથી. એમ છતાંય અમે 2 વાર સીએમ સાહેબને, 3 વાર ગૃહમંત્રી સાહેબને અને 3 વાર બધા ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે અમે મીટિંગ કરી, પણ આનો કોઈ નિવેડો નથી આવ્યો. એક સમય અમારે એ પણ કહેવામાં આવ્યું કે આ જે મીટિંગ થાય છે એ કોઈની અધ્યક્ષતામાં થાય છે. એવું તો નથી કે જ્યાં મીટિંગ કરી ઉભા થઈ જાઓ, પણ અમે એમ કીધું કે સાહેબ આ જે મીટિંગ થાય છે એનું કઈ ના કઈ તો કોઈ ડોક્યુમેન્ટેશન હશે, કોઈના કોઈ વિડીયોગ્રાફી હશે, અમને આપો તાકી અમારા ગુજરાતના જે અમારા પાછળ 60,000 માજી સૈનિકો બેઠા છે, અમે એનું પ્રતિનિધિ છે, તો એમને અમને કઈ જવાબ આપવો પડે. તો આથી સરકારશ્રીમાં અમને એવું કહેવામાં આવ્યું કે આના કોઈ ડોક્યુમેન્ટ ના હોય, આની કોઈ કમિટી ના હોય, આનું કશું જ ના હોય, એમ કરીને અમને બહાર કાઢવી દેવામાં આવ્યા. બિલકુલ દિગ્વિજયસિંહ, આપની રજૂઆત એકદમ સાચી છે. અત્યાર સુધી તમે ઘણી બધી વખત રજૂઆત કરી સીએમ સાથે, ગૃહમંત્રી સાથે. જે પણ બેઠકો થાય છે એમાં અંતે જવાબ શું મળે છે? સરકાર તરફથી તમને શું પ્રત્યુત્તર આપવામાં આવે છે કે પ્રયાસ કરવામાં આવશે કે પછી અનામત આપવામાં આવશે જ નહીં? જવાબ શું મળે છે? દેખો, આ પહેલા હું કહી ચૂક્યો કે બેઠક બધા જોડે થાય છે અને અમને ના પણ નથી કહેવામાં આવતું, ના કહેવામાં આવતું નથી, પણ કરવામાં નથી આવતું. કહેવાનો મતલબ કે જો ના કહેવામાં આવે તો મને ખબર પડે કે અમે અમારા રસ્તે ચાલી જઈએ, પણ કહેવામાં નથી આવતું અને કરવામાં નથી આવતું, તો અમને આનું શું સમજવું? અમે આ કાલ હતી એ બીજી રેલી હતી, અમારી આ રેલી શાંતિપૂર્ણ કરવાની હતી, પણ સવારે 7 વાગ્યાથી જ અમારા માજી સૈનિકોના આંદોલન છાવણીથી એ રીતે ઘસીટવામાં આવ્યા
કે જેમ આપણા આતંકવાદીને ઘસીટતા હોય એ રીતે માજી સૈનિકોને આંદોલન સામેથી ઘસેડીને બસોમાં પૂરીને દૂર દરાજ ઇલાકામાં વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. અને તે છતાંય તેઓ ખાવા પીવા રહેવા અને ઓલ્ડ એજ વ્યક્તિઓને એટલી તકલીફ પડી છે કે એમને આયા પછી રાતે ખબર પડી કે એમને કેટલી તકલીફ પડી. દિગ્વિજયસિંહ, લાગે છે કે આ રીતે તમને જ્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, ખસેડવામાં આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક જે નિવૃત્ત સૈનિકો છે જેણે દેશની સેવા કરી, સરહદની સેવા કરી, એમને માન સન્માન મળવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક તેનું અપમાન થઈ રહ્યું છે. એ માટે તો અમે મેડમ કાલે જ કહી ચૂક્યા છીએ અને તમામ ગુજરાતના વ્યક્તિઓને ખબર જ પડી જશે કે કાલે માજી સૈનિક જોડે કયો વ્યવહાર થયો છે. માજી સૈનિકને પાછળથી કોલર પકડીને બોચી પકડીને બસોમાં ઠૂસવામાં આવે છે. એ તો કદાચ અમને બોર્ડર ઉપર હતા તો બોર્ડર ઉપર અમે શાયદ આતંકવાદીઓ સાથે પણ આવો વ્યવહાર નતો કર્યા. એ જ રીતે અમારા સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે અને દિગ્વિજય, ગુજરાતની તમામ જનતાએ જોયું છે પાછું. લાગે છે ક્યાંક ને ક્યાંક ગુજરાતની સરકાર હવે આંદોલનકારીઓનો અવાજ દબાવવાની કોશિશ કરતી હોય, કારણ કે જ્યારે પણ રેલી કે ધરણા કરવામાં આવે છે અને તે સમયે જ પોલીસની ટીમ પહોંચી અને અટકાયત કરી લેતી હોય છે. હા, કે તમારી વાતમાં તદ્દન સાચી જ વાત છે. અમને સરકારશ્રી એમ કે જો નથી જ આપવું તો અમને ના પાડી દે તો અમે અમારા રસ્તે જતા રહીએ. અમે ઉમ્મીદ ના રાખીએ. કહેવાનો મતલબ એ છે કે આપવું છે, અમારા નામે વોટ લેવા છે, મોટા મોટા બેનરો મારવા છે કે માજી સૈનિકને અમે આપીશું, પેલું આપીશું, પણ ગ્રાઉન્ડમાં બિલકુલ ઝીરો છે. જેમ નવી જ વાત કહું, એલઆરડીની ભરતીમાં અમારા 10% અનામત છે. એમાં અમારો 12,000ની વેકન્સીમાં 1200 અમારો કોટો બને છે. એમાંય પાછા 600 વ્યક્તિ જ અમારા પાસ થયા છે. તો પણ એમને વચ્ચે 40 માર્કનો ક્રાઇટેરિયા રાખી દીધો અને જે 40 માર્કનો ક્રાઇટેરિયા રાખ્યો એ પ્રમાણે અમારા માજી સૈનિકો મુશ્કેલથી 50-100 માજી સૈનિકોએ પાસ નહીં થતા. તો કમસે કમ અમારી 1100 વેકન્સી વધી છે તે ક્યાં જશે? એ અમે જવાબ સરકારશ્રીને માંગીએ છીએ કે જો અમારી આ વેકન્સીઓ વધે છે તમે શું કરો છો? જો કેન્દ્રના રૂલ પ્રમાણે મારવામાં આવે તો અમારા જે માજી સૈનિકની વેકન્સી વધે તે કેરી ફોરવર્ડ કરવામાં આવે અને એનું રજીસ્ટર મેન્ટેન થવામાં આવે. પણ અમે દરેક ઓફિસોમાં પૂછવામાં આવ્યું કે સર અમારી આ વેકન્સીઓ વધે છે તેનું શું કરો છો અને આનું ક્યાં જાય છે? તો પણ એમને કોઈ આનો રેકોર્ડ નથી એવું અમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમારા જોડે આનો કોઈ રેકોર્ડ નથી ને કેરી ફોરવર્ડ નથી થતી. બિલકુલ સાચી વાત છે દિગ્વિજયસિંહ, કે જે રીતે 10% અનામતની વાત કરીએ તો 12,000ની ભરતીમાં 1200માં જે નિવૃત્ત શિક્ષકોની ભરતી, નિવૃત્ત સૈનિકોની ભરતી થવી જોઈએ, એમાં પણ એ લોકો એક્સ્ટ્રા એ રૂલ્સ નાખી દે કે 40 માર્ક્સ કટ ઓફ રાખી દે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે દેખાડો કંઈક અલગ કરવામાં આવે છે અને પછી પાછળથી નવા નિયમો એડ કરી અને ક્યાંક ને ક્યાંક નોકરી ન આપવાની જે એમની રીત છે, એમનો જે શું કહેવાય એજન્ડા છે એ પરિપૂર્ણ કરવાની વાત છે. આ મેડમ 2018ના જાહેરનામા પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો આદેશ આવ્યો છે. એવું નથી કે અમે હવામાં વાતો કરીએ છીએ. આ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો આદેશ આવ્યો છે કે માજી સૈનિકનો કોટા એમાંથી ફિલઅપ કરવા. પણ એમાં એમ લખ્યું છે કે એમની ધારાધોરણને નુકસાન ના થાય ત્યાં સુધી. પણ અમે એ કહેવા માંગીએ છીએ કે અમે તો ટ્રેન સોલ્જર છીએ અને પોલીસમાં જો અમારા આવાથી નુકસાન થતું હોય તો અમે તો દેશની રક્ષા કરીને આવ્યા છીએ. જો પોલીસમાં અમે સરખું કામ ના કરી શકીએ? બરાબર છે. જો અને તલાટીમાં અને કંડક્ટરમાં 13 માર્કે લેવામાં આવે છે, કંડક્ટરમાં 1 માર્કે લેવામાં આવે છે. તો પોલીસમાં તો એટલું ડોક્યુમેન્ટ કરવાય નથી. પોલીસમાં તો એટલું ડોક્યુમેન્ટ કરવા નથી જેટલું તલાટીમાં અને કંડક્ટરમાં છે. તો એ પણ અમારા 40 માર્ક કે તમારું રિટર્ન પાવર કમ છે, આમ છે, ઢેકણું પૂંછડું કરીને અમને આ ભરતીથી હટાવવામાં આવી છે. બિલકુલ દિગ્વિજયસિંહ, અને 23 દિવસ થયા આ ધરણાને, આ આંદોલનને, અને હજુ યથાવત જ છે. આપની આ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હવે આગામી દિવસોમાં આંદોલન કઈ દિશામાં આગળ વધશે? હવે અમારા પ્રમુખશ્રીને આના ઉપર વાટાઘાટો અમારે ચાલુ જ છે. આજ 23 દિવસ પછી અમને પોલીસ હેડક્વાર્ટરથી અમને જવાબ આવ્યો છે કે તમને પરમિશન નથી આપવાની. પણ અમે 28 તારીખે આની પરમિશન માંગી હતી. 28 તારીખે, પણ 28 તારીખે અત્યાર સુધી અમારો કાગળ દબાઈ દેવામાં આવ્યો અને આ જવાન કહેવામાં આવે છે કે તમને પરમિશન નથી આપવામાં આવી. તો અમે આજ એવું કીધું છે કે જો પરમિશન નથી આપવામાં આવી તો મને લેટર આપો
અમે લેટર ઉપર એની કાર્યવાહી કરીશું. કારણ કે દેખો, અમે અમારો હક મારવાનો પૂર્ણ અધિકાર છે. જો આજ માજી સૈનિકના હક માટે જો રોડ ઉપર આવતું હોય અને પરમિશન ના આપવા નહીં આવતી, તો સરકારો તો આવતી જતી રહેવાની જ છે. આજ બીજેપી છે, કાલ કોંગ્રેસ આવશે, પરસો આપ આવશે, પણ એનું એક સરકાર કયા ચીલા ઉપર રસ્તા ઉપર જઈ રહી છે એમને ધ્યાન આવવું જોઈએ. કારણ કે આજ અમન પરમિશન નહીં હોય તો કાલે બીજેપી ગવર્મેન્ટને પણ આ ધરણા પર બેસવાની જરૂર પડશે જ. અને દરેક સરકારના આજને પુરાના રેકોર્ડ ઉઠાવી લો, દરેક સરકાર ધરણા પર બેઠી જ છે. પણ જો આજ અમારા પરમિશન નહીં આપવામાં આવે તો એની નેગેટિવ ઇફેક્ટ જશે. કારણ કે દરેક સરકારોમાં પરમિશન લઈને અને દરેકને પોતપોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. અધિકાર ચોક્કસ અવાજ ઉઠાવવાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં તો તમામ આંદોલનકારીઓ જે પણ અવાજ ઉઠાવે છે, જે પણ મુશ્કેલીમાં છે, જે પણ લોકો એમ રજૂઆત કરે છે, તમામ લોકોનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. અત્યારે ગાંધીનગરની છેલ્લા 2 દિવસથી જે પરિસ્થિતિ છે એ જોતા, કારણ કે આખા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે, તમામ જગ્યાએ ગાડીઓનું ચેકિંગ થઈ રહ્યું છે અને તમામ 4 રસ્તા પર મસમોટી પોલીસની ટીમો ઉતારી દેવાય છે. આ જોતા લાગે છે કે કોઈ પણ વ્યક્તિને સચિવાલય સુધી નથી પહોંચવા દેવાતા. હા મેમ, કાલે જે પણ ગાંધીનગરમાં ઇવન આંદોલનકારી નહીં, કોઈ પણ જોબ પર જતા પણ માજી સૈનિકોને એમની ગાડી ઉપર ખાલી આર્મી લખેલું હોય તો પણ એમને ડિટેન કરી દેવામાં આવે છે. એમની જોબ પર ઇવન એમની ફેમિલીઓને, બાળકોને હોસ્પિટલ લઈ જવા હતા. એવા મુદ્દાઓ અમારે કઈ વાર આવે છે કે એમની ફેમિલીઓને, બચ્ચોને, છોકરાઓને હોસ્પિટલ લઈ જવાના, એમને પણ ડિટેન કરવામાં આવે, એમને પણ ઉઠાઈ લેવામાં આવે છે. તો આટલી હદે સરકાર શ્રીને અમે કહેવા માંગીએ કે આટલી હદે માજી સૈનિકો પર અત્યાચાર ના કરશો. માજી સૈનિક તમારા જ છે અને તમારા સપોર્ટમાં જ છે, પણ તમે જો આ રીતે અમારા સાથે કરશે તો અમારું નેગેટિવ વલણ ઊભું થશે. બિલકુલ દિગ્વિજયસિંહ, છેલ્લે ગુજરાત સમુદાયના દર્શક મિત્રોને શું કહેવા માંગશો? કારણ કે ગુજરાતમાં હવે એવું જ થઈ રહ્યું છે કે તમારો અવાજ દબાશે, તમારો અવાજ, તમારા પ્રશ્નો કોઈ સાંભળવા માંગતું જ નથી. આ સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, શું કહેશો તમે? આ તમારા મંચ ઉપરથી હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આજની તારીખમાં માજી સૈનિકોનું નહીં, પરંતુ ગુજરાતના તમામ ખૂણે ખૂણે નાના મોટા આંદોલન ચાલી રહ્યા છે. રોજ મીડિયામાં, ન્યૂઝમાં આવતા જ હોય છે. પણ એનો નિવેડો લાવવાનું સરકાર શ્રી વિચારે તો સારું. કારણ કે આનાથી આમ જનતા ખૂબ જ હદ પ્રમાણે પરેશાન, હેરાન થાય છે. તો એને તમે એવું હોય તો એની કમિટી બેઠાડો, સાચા છે કે ખોટા છે તે જુઓ અને પછી તમે એનો નિર્ણય લો. પણ કમસે કમ કંઈક તો જવાબ આપો. અમારો તો ગવર્મેન્ટનો રૂલ પ્રમાણે અમે અલગથી નથી માંગતા. અમારે જે રૂલમાં છે એ જ માંગીએ, પણ તે છતાંય પણ આ સરકાર એને આપવા હિચકિચાય છે. અમને એ ખબર નથી પડતી કે અમારો હક અમને કેમ નથી આપતી. દિગ્વિજયસિંહ, સુપ્રીમ કોર્ટનો તમે કીધું કે જે રીતે નિર્ણય સંભળાવ્યો છે, હાઈકોર્ટમાંથી પણ નિર્ણય આવી ગયો છે, છતાં પણ નથી સાંભળવામાં આવતું. જે તે સમયે કમિટી તો નથી બનતી, પરંતુ બેઠકો થાય છે ત્યારે તમારા દ્વારા રજૂઆત કરાઈ છે કે આ પ્રકારે નિર્ણય આવેલા છે, તો તમને શું જવાબ મળે છે? એ મેડમ, મેં પહેલા જ કહી ચૂક્યો છું કે અમારી બેઠકો ચાલુ છે, વાટાઘાટો ચાલુ છે. અમે એ પણ કહીએ છીએ કે સાહેબ આનો કોઈ ઠોસ જવાબ આપો. ઠોસ જવાબ તમારા પાસે ના હોય તો એક કાગળમાં લખીને આપો કે આપણી આટલી બેઠક થઈ, આ બેઠકનો આ નિચોડ આવ્યો. અમે કઈ ના કઈ અમને આપો, તાકી અમે આજ પ્રતિનિધિઓ જઈએ છીએ, અમારા પાછળ 60,000 માજી સૈનિકોનો અવાજ છે. પણ અમારે 60,000 માજી સૈનિકોને કંઈક તો જવાબ આપો. પણ સરકાર શ્રીમાંથી અમને કોઈ ઠોસ જવાબ નહીં આવતો, ન કાગળ આપવામાં આવતો, નથી કશું આવતું. બસ થશે, 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 બસ. આંદોલન હવે ક્યાં ક્યારે સુધી થશે એ મને નથી ખબર. આંદોલન, જો તમારી માંગણી નહીં સંતોષાય તો ક્યાં સુધી આ રીતે ચાલુ રહેશે આંદોલન? આ માગણી નહીં સંતોષાય તો અમારે જ્યાં સુધી જ અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. બિલકુલ બિલકુલ દિગ્વિજયસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો છેલ્લે માંગણી એ જ છે કે જે પણ તેમનો પ્રશ્ન છે, 10% અનામતની વાત છે, 40% કટ ઓફ દૂર કરવાની વાત છે, આ એક જ પ્રશ્ન એમનો છે અને છેલ્લા ઘણા સમયથી આ જ મુદ્દે રજૂઆતો થઈ છે. પરંતુ કેટલી બધી બેઠકો થઈ, કેટલી બધી જગ્યાએ રજૂઆતો કરવામાં આવી, પરંતુ કોઈ જ ઉકેલ નથી આવતો, કોઈ જવાબ સુદ્ધા પણ નથી આપવામાં આવતો. અને જો તમે તમારા પ્રશ્નની રજૂઆત કરવા માટે સચિવાલય સુધી પહોંચશો, સરકાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરશો, તો તમારી અટકાયત થશે, તમને ડિટેન કરવામાં આવશે. શા માટે ગુજરાતમાં આવા કર્મચારીઓનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે? ગુજરાતમાં આવા હજારો કર્મચારીઓ ભૂતકાળમાં પણ આ જ પ્રકારે પોતાના પ્રશ્નની રજૂઆત માટે, પોતાના હક માટેની લડાઈ લડી રહ્યા છે, પરંતુ બધા સાથે આ જ બાબત થઈ છે. પરંતુ આ તો નિવૃત્ત સૈનિકો છે કે જેણે
દેશની સેવા કરી છે, પોતાના જીવ જોખમમાં મૂકી અને સરહદની રક્ષા કરી છે. હવે આવા જ સૈનિકો, જે નિવૃત્ત સૈનિકો, માજી સૈનિકો છે, તેમને પોતાના હકની લડાઈ લડવા માટે રસ્તા પર ઉતરવું પડે, તેમને પોલીસ એમની ગાડીઓમાં બેસાડી અને અટકાયત કરી લે, એમને ડિટેન કરી લે. કેટલી હદ સુધી તમે આ બધું કરો? એટલે અત્યારે તો આ જે નિવૃત્ત સૈનિકોની લડાઈ છે એ યથાવત રહેશે, કારણ કે એમનું કહેવું છે કે અમારી માંગણીઓ છે એ ન્યાયિક છે અને અમે આગામી સમયમાં પણ સંઘર્ષ ચાલુ જ રાખીશું. જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે. એટલે જોવાનું રહ્યું આગામી દિવસોમાં આ આંદોલન છે તે કઈ દિશા પકડે છે. આવતીકાલે નવા ટોપિક સાથે જોડાશું. આજની આ ચર્ચા આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ સમુદાયને સબસ્ક્રાઇબ કરી જય લેજો. હિન્દ, જય માતાજી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.